ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ દંગલમાં આપનું સ્વાગત છે। દંગલ લઈને આજે આપણે પહોંચ્યા છીએ સુરત લોકસભા બેઠક અને અહીંયાથી છેલ્લા 8 જે ચૂંટણીઓ થઈ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર રહેલો જોવા મળ્યો છે। 2017ના પરિણામો પણ એવું કહે કે ભારતીય જનતા પાર્ટી પર અહીંયાના મતદાતાઓ વિશ્વાસ રાખે છે, પરંતુ આ વખતે કોંગ્રેસ રેસમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે અહીંયાના પ્રતિનિધિઓ આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે। બંને રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ છે, એમની સાથે વાતચીત કરીશું અને એ જાણીશું કે છેલ્લા 5 વર્ષની અંદર જે વાયદાઓ કરવામાં આવ્યા હતા કેટલા પૂર્ણ થયા છે, કેટલા બાકી છે, શા માટે વધુ એકવાર ભારતીય જનતા પાર્ટીને મતદાતાઓના અહીંયાના મત છે। ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 5 વર્ષનું શાસન અને કોંગ્રેસે અત્યાર સુધી જે 55 વર્ષનું શાસન આપ્યું એનો ડિફરન્સ જોવો તો આંખે ઉડીને વળગે એવો છે। એવું નથી કે 2014 પહેલા કશું નહોતું, પણ 2014 પછી વિકાસની હરણફાળ ભરાય છે અને દરેક ક્ષેત્રમાં તમે જુઓ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની જે એનડીએ સરકાર છે અને આપણા મોદી સાહેબ જે પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આપણા ભારત દેશનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધ્યું છે। આજે વિકાસ થયો છે અને ગૌરવ ખૂબ વધ્યું હોવાનો દાવો એ દાવા તો કરતા જ રહી છે, કેમ કે છેલ્લે એ લોકો એક વાત પર નથી આવતા કે છેલ્લા 5 વર્ષમાં મેનિફેસ્ટો જે ભારતીય જનતા પાર્ટીએ બહાર પાડ્યો હતો એની પર શું કામ કર્યું। માત્ર એમને એક જ વસ્તુ કહેતા આવડે, વિકાસ। નોટબંધીની વાત કરીએ, જીએસટી વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, રોજગારીની વાત કરીએ, તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી ફેલ રહી છે। લોકોને અત્યારે ઘર ચલાવવાના ફાંફા છે, નાના રોજગારો જે ધંધાર્થીઓ છે ધંધાઓ બંધ થઈ ગયા છે અને માતાઓને બહેનો જે રોજગારી મળતી હતી રોજ એ બી બંધ। તો વિકાસ જોવા મળી રહ્યો છે? કોઈ વિકાસ સુરતમાં નથી જોવા મળી રહ્યો। માત્ર ને માત્ર આ લોકો વિકાસ નામનો શબ્દ ગળી ગયા છે, વારંવાર એ જ બહાર આવ્યા કરે છે, કેમ કે એને પ્રોબ્લેમ હોય તો માત્ર મોદી સાહેબના વખાણ કરવા। આજે તમે બોર્ડ જો, ભારતીય જનતા પાર્ટી નીકળી ગઈ, મોદી પાર્ટી થઈ ગઈ છે, હું એવું માનું છું। વિકાસનો દાવો કેટલો સાચો? વિકાસના દાવામાં જે અહીંયાના પ્રતિનિધિ છે દર્શનાબેન, એ તો બાકડા નેતા કહેવાય છે, આ બધા જાણીએ છીએ, અને એમાં બી કૌભાંડ 2 દિવસ પહેલા પકડાયું છે। એના સિવાય અહીંયા રેલવે 63 માળનું બનવાનું હતું એ બધા જાણે છે, પછી એનો પાયો બી 5 વર્ષમાં નથી ખોદી શક્યા। રામ મંદિરની વાત કરીએ તો કે અમારી સરકાર આવશે, 20 વર્ષમાં અહીંયા ગુંજીને બોલતા હતા કે અમારી સરકાર આવશે તો અમે રામ મંદિર બનાવશું। 5 વર્ષ બહુમતી થી એમની સરકારે પણ રામ મંદિર બી નહીં બન્યું। એવા ઘણા બધા મુદ્દાઓ છે જે વિકાસ। મેડમ, તમારા જે સાંસદ છે એ માત્ર બાંકડા જ મૂકે છે, એથી વિશેષ કે વિકાસ દેખાતો નથી અમને। કોંગ્રેસના જે ઉમેદવાર છે એમને હાલમાં સુરતમાં કોઈ ઓળખ નહીં, કદાચ કોંગ્રેસના એટલા કાર્યકર્તા હશે જે પણ નહીં ઓળખતા, એટલે આ ઉપજાવી કાઢેલી વાત જે દર્શનાબેનને બદનામ કરવા માટે। છેલ્લા 5 વર્ષમાં સાંસદે શું કર્યું છે? છેલ્લા 5 વર્ષમાં સાંસદે શું કર્યું? છેલ્લા 5 વર્ષમાં સાંસદે જે વિકાસના કામો સુરત લોકસભામાં કર્યા છે એ સૌને ખબર છે। આજે સુરતને મેક્સિમમ જે આજે એર કનેક્ટિવિટી મળી છે, આજે જે ઇન્ટરનેશનલ શારજાની ફ્લાઇટ મળી છે, એ ઉપરાંત તાપી શુદ્ધિકરણ માટે જે કેન્દ્ર સરકારે 900 કરોડ સુરતને ફાળવા છે, તેમજ સુરતને જે મેટ્રો ટ્રેનનું સોગાત મળી છે તે આ સુરત લોકસભાના સાંસદ દર્શનાબેનની તાપી શુદ્ધ જોવા નથી મળી રહી। તાપી શુદ્ધ જોવા નથી મળી રહી। સતત તાપી શુદ્ધિકરણ માટેના સુરત મહાનગરપાલિકાએ પણ ગયા વર્ષે પ્રયાસ કર્યા હતા અને એના માટે જ કેન્દ્ર સરકારે 900 કરોડથી પણ વધારે 927 કરોડ જેટલા કેન્દ્ર સરકારે તાપી શુદ્ધિકરણ માટે ફાળવા છે। તે વારંવારની દર્શનાબેનની રજૂઆતને લીધે આજે આ ફળવાયા। 977 કરોડ તાપી માટે ફાળવ્યા, પરંતુ તાપી નદી નથી દેખાતી કમસે કમ। હું એવું કહેવા માંગુ છું કે એમને પૂરો આંકડો બી નથી ખબર। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બી એમ કે 950, ખરેખર 972 કરોડ પાસ કર્યા છે। 2.5 વર્ષથી દિનેશ કાછડિયા તાપી મુદ્દે લડે છે અને સાંસદે એક પણ રજૂઆત કરી નથી। આ તો અમારી લડત હતી 3 વર્ષથી, એના હિસાબે તાપી માતા જીવાદોરી સમાન ગણો। 60 લાખ લોકોને મળતું પાણી છે, આજે તાપીની હાલત ખરાબ છે। તાપીનું પાણીનું સ્તર ઘટી ગયું છે, આજે ગંદુ પાણી લોકોના ઘરે આવી ગયું છે। નારા સમાન લાગી રહી છે તાપી નદી। ગૌરવ હતું ક્યારેક સુરતનું। તાપી મૈયા આજે પણ ગૌરવ છે, ક્યારેક ગૌરવ હતું એ વાત સાથે મારી સંમતિ નથી। તાપી મૈયા આજે પણ ગૌરવ। અને એક મિનિટ ભાઈ જી, આપણે શું કે મહિલાઓ પૂછવા માંગુ, તાપી ખરેખર શુદ્ધ નથી થઈ, આપને નથી દેખાતું કે પછી ભારતીય જનતા પાર્ટીમાં છો એટલે તાપી ગંદી નથી દેખાતી? તાપીનું શુદ્ધિકરણ થયું છે એ લોકોને નથી દેખાતું। આજે એ લોકોએ 95 કઈ નથી કર્યું, ત્યારે મોદી સાહેબે 5 જ વર્ષમાં લોકોને ઘરના ઘર ગરીબી, એ લોકોએ ગરીબી હટાવશું, એ લોકોએ ગરીબી હટાવી। જરૂરથી તાપી સહિતના પ્રશ્નો છે, પરંતુ જીએસટી સહિતના તમામ જે પ્રશ્નો છે સુરત સાથે સંકળાયેલા છે। જી, એ અન્ય મુદ્દો છે। જીએસટી સહિતના તમામ જે પ્રશ્નો છે, વેપારીઓ નારાજ હતા નોટબંધી જીએસટી થી,
હજુ હાલ પણ નારાજગી જોવા મળી રહી છે. નોટબંધી માટે મારે કહેવું પડે કે જ્યારે 1970માં ઇન્દિરા ગાંધીજી પ્રધાનમંત્રી હતા ત્યારે વીબી ચૌહાણ એમના ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ નિર્ણય લેવો જોઈએ, પણ ઇન્દિરા ગાંધીજીએ શું કહેલું, વી ડોન્ટ વોન્ટ ટુ વિન ધ ઇલેક્શન, અને આ નિર્ણય જો ત્યારે લેવામાં આવ્યો તો આજે પરિસ્થિતિ જુદી હોત. અને નોટબંધી સાચો નિર્ણય હતો અત્યારે લાગે? સાચો નિર્ણય, એકદમ સાચો. 1970માં લેવાનો નિર્ણય આજે 2017માં. એટલે આવા આકરા નિર્ણયો લેવા માટે અમારા પ્રધાનમંત્રી જેવી છાતી જોઈએ. અને બીજું હું કહેવા માંડીશ કે તમે આંકડાની વાત કરી, આંકડા ભૂલવાની આદત તો રાહુલ ગાંધીમાં છે. ક્યારેક 530 કરોડ, ક્યારેક 600 કરોડ કે નેતા ભૂલે છે, પરંતુ નોટબંધી જીએસટી ગુજરાત માટે મતલબ સુરત માટે સૌથી મહત્વનો મુદ્દો. જો સુરતનું જે ટેક્સટાઇલ વેપાર હતું એ આખું ભાંગી પડ્યું છે. બીજી વાત, એમને આંકડાની વાત કરી. મોદી સાહેબે એવું કીધું હતું કે 4 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડશું. કેટલું પકડું? 99.30% નોટો જમા થઈ ગઈ. તો કાળું નાણું ક્યાં ગયો? એટલે એ અંબાણી અદાણીના ત્યાં ગયો અને એ લોકો આને છાવરે છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા લોકો 60 લાખ કરોડ રૂપિયા લઈને વહી ગયા. ચોકીદાર શું કરતો હતો? એટલે ચોકીદાર સામે પ્રશ્ન ઉભા કરવામાં આવી રહ્યા છે. ચોકીદાર એ ખરેખર આ દેશનો એક સાચો ચોકીદાર છે. એનું ઉદાહરણ જો આપવા માંગે તો જે આતંકવાદીઓને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં ઘૂસી અને જે જવાબ આપ્યો છે, અંત્યોદયની યોજના, નાના ગરીબ લોકો માટે આયુષ્માન યોજના જેવી યોજનાઓ લાવનારા ચોકીદાર, અને સુશાસન, કોંગ્રેસના રાજમાં જે 2G સ્પેક્ટ્રમ, આદર્શ, કોમનવેલ્થ જેવા ગોટાળા થતા હતા, એવો એક પણ ગોટાળો આ સરકારમાં થયો નથી. ચોકીદાર ચોર નથી, એમને એક પણ ગોટાળો થયો ના હોવાનો આક્ષેપ કર્યો. આખા દેશને નહીં, આખા વિશ્વને ખબર છે કે રાફેલનો ગોટાળો કેટલો મોટો ગોટાળો છે. જે અંબાણી ડૂબી ગયેલો હતો, અને અંબાણી એને પાછો રાફેલના માધ્યમથી ઉભા કરવાના જે પ્રયત્ન કરવામાં આવે છે, પહેલા તો એમના કાર્યકર્તાઓને નથી ખબર કે એકચ્યુઅલી ગોટાળા કોને કહેવાય, અને ગોટાળાના આક્ષેપો કરે છે. અહીંયા એ લોકોના સ્ટેટના બી કેટલા બધા ગોટાળા છે, એ લોકોને ખબર જ છે. તમે ચોકીદાર ચોર કહો છો કે જે અંબી ચોકીદાર ચોર છે એના કારણ કહું કે જે રાફેલના મહત્વના દસ્તાવેજ આ ચોકીદારના સમયમાં જ ચોરી થયા છે. બીજી વાત, અહીંના દર્શનાબેનની 5 વર્ષના કાર્યકાળની વાત કરો તો 5 કામ તમને નહીં ગણાઈ શકાય. ફક્ત પૈસા લાવ્યા. મેટ્રોની વાત કરે, એ ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે કે તાપીમાં 42 આઉટલેટો સીધા જ જાય છે, એની વાત નહીં કરે. તમને પૂછવા માંગીશ, તમે એવું કહ્યું રાફેલ સામે પ્રશ્ન ઉભા કરવામાં આવી રહ્યા છે, રાફેલ મુદ્દે કહેવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે જે આપ્યો એમાં કીધું હતું કે અમે કોણે તમને કહ્યું ને સાબિત કરી બતાવો ને. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ કોને મળી? રાહુલ ગાંધીજીને મળી. રાહુલ ગાંધીજીને પોતે પ્રોમ્પ્ટ કરવામાં આવે છે, એમને તો ખબર જ નથી શું કહેવું. અને આજે રાહુલ ગાંધી પાસે અલગ અલગ આંકડાઓ આવે છે, અને આ લોકો સેટઅપ શું છે સમજતા જ નથી. રાફેલ ફાઇલ થી લઈને તમામ મુદ્દે પર રાફેલ એટલે શું? રાફેલ એટલે શું? લોકો રાફેલ કહેતા હતા, પણ આ લોકોને ખબર પડી રાફેલ એટલે બીજું કઈ નહીં પણ રાહુલ ફેલ. રાહુલને ફેલ કહેવામાં આવી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત છે, જે પ્રકારના મુદ્દા ઉભા કરવામાં આવી રહ્યા છે એને લઈને સામે પ્રશ્ન થઈ રહ્યા છે. મારા વડીલ મિત્ર એવું કીધું કે ચોકીદાર ચોર નથી, ચાલો સ્વીકારી લઈએ, પણ સીબીઆઈ ડેટ રાત્રે 12 વાગે કેમ કાઢ્યું ચોર નથી તો? બીજી વસ્તુ, અરે મારી વાત સાંભળો, પીએસસી પાર્લામેન્ટરી કમિટીની જે તપાસ માંગણી કરી છે કોંગ્રેસે, તમામ વિપક્ષી દળોએ, કેમ ડરે છે? પાર્લામેન્ટરી કમિટીની તપાસ સામનો કરે ને. ત્રીજું મારી વાત સાંભળી લો. અરે સાહેબ મારી વાત સાંભળો. ત્રીજું સૌથી અગત્યનું, જ્યારે ડિફેન્સ મિનિસ્ટ્રીની ફાઇલમાં લખેલું છે કે ભાઈ નરેન્દ્ર મોદીએ ડિફેન્સ મિનિસ્ટ્રીની જે નેગોશિએશન ટીમ હતી એને પરે કરીને ડાયરેક્ટ વાર્તાલાપ કરીને અંબાણી કોન્ટ્રાક્ટ અપાયું હોય, ત્યારે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે આ ફાઇલની તપાસ થવી જોઈએ. ફાઇલની તપાસ થવી જોઈએ, જેની હજુ નથી થઈ. ફાઇલની તપાસની જે વાતો કરે છે એ ભાઈને રાફેલ શું છે, રાફેલમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ લગાડવા પડે એનો એન્જિન આમને ન હોઈ શકે, સ્વાભાવિક છે. રાષ્ટ્રીય અધ્યક્ષને ખબર નથી, આ ભાઈને ક્યાંથી ખબર હોય? રાફેલની કિંમત શું છે તે પણ ખબર નથી. અનેકવાર સંસદમાં પણ ગોટાળા કર્યા છે. હવે એ તપાસની વાત કરે છે. જેપીસી સુપ્રીમ કોર્ટથી ઉપર નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો પ્રશ્ન કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારે હાલ પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે જે મેનિફેસ્ટોની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 72,000 આપવાવાળી જે વાત છે એના બાબતે શું કઈ કહેવાય? મેનિફેસ્ટો માટે હું એમ કહીશ કે કોંગ્રેસનો મેનિફેસ્ટો ઉઠાવીને જુઓ. એમણે શું કીધું? 370 ની કલમ અમે નહીં નાબૂદ થવા દઈએ. એને કીધું સેડિશનના કેસ અમે એનો ધારો છે એ ટોટલ અમે મિટાવી દઈશું. એટલે તમે ટુકડે ગેંગ સાથે ઉભા છો, તમે ટુકડે ગેંગને સપોર્ટ. જી
સાહેબ આ લોકો એમ કહે છે કે રામ મંદિરનું શું થયું તો કપિલ સિબ્બલ ને પૂછી આવો, તારીખ પર તારીખ લે છે, તારીખ પર તમારા નેતા સામે પ્રશ્ન રામ મંદિર મુદ્દે અને 72,000 બાબતે પણ પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે. પહેલા તો હું કહીશ કે 15 લાખ રૂપિયા ભલે ના આવ્યા, પણ એટલું હું તમને અમારી પાર્ટી વતી ગેરંટી આપું છું કે 72,000 રૂપિયા મહિલાઓના એકાઉન્ટમાં સીધા આવશે. 5 કરોડ લોકોને 72,000 રૂપિયા મળશે. જે ઉદ્યોગપતિઓને લાભ કરાવે છે લાભો બંધ થશે અને સીધા ગરીબોના ખાતામાં જશે. આ વાત બાકી છે અને લોકોએ સ્વીકારી બી છે આ વાત. રામ મંદિરને લઈને હજુ પણ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. પહેલા તો ભાજપીઓને કહેવા માંગુ છું કે રામ મંદિર અને શહીદો જે આપણા સૈનિકો શહીદ થઈ ગયા તેના નામ પર મત માંગવાનું બંધ કરે અને રામ મંદિરનો જે મુદ્દો છે 5 વર્ષની અંદર તમે શું કર્યું? એક પણ ઈંટ મૂકી કોઈ પિલ્લર કર્યું રામ મંદિર પર? રામ મંદિરના નામ પર વોટ માંગવાનું બંધ કર્યા. રામ મંદિરના નામે ફરી એકવાર વોટ માંગવામાં આવી રહ્યા છે. 2000 મેઘનાબેને કહ્યું કે 72,000 મહિલાઓના ખાતામાં જશે. મારે એમને પૂછવું છે 2014 પહેલા ખાતાઓ હતા, જે ખાતાઓ નથી ખોલાવી શકતા એ પૈસા આપવાની વાત કરે છે. બંને રાજકીય પાર્ટીઓને અંતિમ પ્રશ્ન કરવા માંગીશ કે શા માટે વધુ એકવાર મત કરશે? ટૂંકમાં જવાબ જોઈએ, શા માટે વધુ એકવાર મત? નરેન્દ્રભાઈ એ દેશના ચોકીદાર છે અને પ્યોર છે. એમણે રાષ્ટ્રીય સુરક્ષા, અંત્યોદય અને સુશાસનનું ખૂબ સારું ઉદાહરણ આપ્યું છે. એટલે એકવાર નહીં વારંવાર નરેન્દ્રભાઈને અમે દેશના વડાપ્રધાન જોવા ઈચ્છીએ છીએ. અંતિમ પ્રશ્ન, શા માટે મત કરશે આ વખતે કોંગ્રેસને મતદાતાઓ? આ ફેરી નહીં, કોંગ્રેસ એ લોકો ચાહતા જતા તમે મતદાનનો રેશિયો જુઓ તો ભલે સરકાર એ લોકોની બની હશે, મતદાનના રેશિયોમાં કોંગ્રેસને જ વોટ વધારે મળ્યા છે. અને આ ફેરી જે સંગઠનના માધ્યમથી પાટીદારો, ઓબીસી બધા સેલના લોકો અલગ અલગ જઈ રહ્યા છે. આવા આંદોલનો પહેલા કોઈ બી સરકારમાં નથી થયા. એમની બી ભાજપાની સરકારમાં આવા આંદોલન નથી થયા જે છેલ્લા 5 વર્ષમાં આટલા બધા આંદોલન રૂપે લોકો બહાર આવે. લોકો એટલા બધા કંટાળી ગયા છે. ઓકે, તો આક્ષેપ પ્રતિ આક્ષેપો આ તમામ બાબતો અત્યારે હાલ થઈ રહી છે કારણ કે ચૂંટણીનો સમયગાળો છે અને આ ચૂંટણીના સમયગાળાની અંદર આ તમામ બાબતો જાય છે. 23મી તારીખે ચૂંટણી પરિણામો આવશે મેમાં અને ત્યારે તમામ આ બાબતો સ્પષ્ટ થશે કે ખરા અર્થમાં કોના દાવોમાં દમ છે.